आचार्य चरणम शरणम सर्वदेहिनाम अशेष दोष दहनम मस्तके राजतामम। सर्वप्रथम श्री मदन मोहन प्रभुना चरणारविंद में दंडवत प्रणाम करूँ छूँ। जगतगुरु श्रीमद वल्लभाचार्य चरण श्री महाप्रभुजीना 540 में प्राकट्य उत्सवना उपलक्ष्य में 5 दिवसीय कार्यक्रम अंतर्गत आजना दिवसे अपना कार्यक्रम की शुरुआत पूज्य श्री काकाजीना वचनामृत थी आज थई रही है। सामान्य में राबेता मुजब 2 दिवसना उत्सवनो प्रकार आपणे दर वखते करीए छीए, पण आ वखते विशेष में जामनगरनो व्याप खूब वधी गयो होवाथी ते विभाग में रहता वैष्णव सुधी पहुँचवा माटे आपणे कुल 5 दिवसનું आयोजन कर्यो छे। अने तेमां खास आजे पूज्य श्री काकाजीना विशेष प्रवचन अने एक विषय पर राखवामां आवेल छे। अने तेना पाछळनुं कारण छे कि आजना समय में इन्फॉर्मेशन विभाग व्हाट्सएप आदि नेट आ बधुं एटलुं वध्युं छे, ते माध्यमथी जे युवा वर्ग छे आजनो तेना सुधी सारा अने साचा जेम मेसेज पहोंचे अथवा तो उपदेशो जाए तेज प्रमाणे पुष्टि मार्ग में ज पाछला घणा वर्षथी जे अपसिद्धांतनो प्रचार करवानो जे एक प्रकार चाल्यो छे ते अंतर्गत खास करीने युवा वर्ग खूब ज गलत मार्गे दौरवाई रह्यो छे अने ते गलत मार्गे न जाए ते माटे कोई समर्थ आचार्य જ્યારે વચનામૃત કરે, વિદ્વાન આચાર્ય વચનામૃત કરે તો જ યુવા વર્ગ અને મોટો સમાજ ખોટા સિદ્ધાંતો અપસિદ્ધાંતો બાજુ જતો રોકાઈ શકે। આજકાલ તમે સૌ જાણો છો કે પાછલા ઘણા વર્ષથી આ કરું આ ન કરું જે પરંપરા વર્ષોથી ચાલતી અને કરી રહ્યા હતા એને તોડીને ગલત માર્ગ તરફ લઈ જવાનો કૃત્ય ચાલી રહ્યો છે અને તે કૃત્યને સૌથી પહેલાં રોકવાનું કાર્ય કોઈએ કર્યું હોય તો પૂજ્ય શ્રી કાકાજીએ મુંબઈ પધારીને चर्चा सभा में शास्त्र वचनों साथे सामे बिराजीने ए अपसिद्धांतवादीओनो जे एक वावाजोड़ो चाल्यो तो एने ध्वस्त कर्यो अने ए ध्वस्त कर्यो एटले ज प्रधान पीठना आचार्य प्रातस्मरणीय पूज्यपाद श्री गोविंदलालजी महाराज श्री नाथद्वारा तेमज सूरत में विराजमान पूज्य श्री व्रजरतलालजी महाराज श्री आ बेऊ आचार्यों द्वारा पूज्य श्री काकाजी ने पुष्टि सिद्धांत संरक्षण शिरोमणि पदवी थी अभिनंदन पत्र आपीने बिरदाववामां आव्या। એ ચર્ચાને સમય ઘણો થઈ ગયો
હવે એ ચર્ચાઓ પર વિશેષ પ્રકાશ રાખવાની જરૂર એટલે છે કે વોટ્સઅપ ને આ બધા માધ્યમો એટલા બધા વધી ગયા છે કે દુનિયાના કોઈ પણ છેડે બેઠો હોય અને સન્માર્ગ ઉપર ચાલતો હોય તેને 5 મિનિટની અંદર જો ગોટાળે ચઢાવવો હોય તો આ બધા માધ્યમો ખૂબ જ કામ કરે છે અને એ હમણાં કરી પણ રહ્યા છે. અને તે અંતર્ગત એક મોટો મુદ્દો મંદિરમાં બાલક ઉપર વિરાજમાન ઠાકુરજી અને ગ્રહ સેવાનો પ્રકાર વૈષ્ણવ, એના ઉપર જે ગલત પ્રકારથી મેસેજો ક્લિપો જે એ અપસિદ્ધાંતવાદીઓ દ્વારા પહોંચાડવામાં આવે છે તેને રોકવા માટે પુષ્ટિ માર્ગમાં ગ્રહ સેવા અને મંદિરમાં બિરાજમાન શ્રી આચાર્ય ઉપર બિરાજમાન શ્રી ઠાકુરજીની સેવા એ પ્રકાર કઈ રીતે સિદ્ધાંત અનુસાર બિલકુલ વ્યવસ્થિત છે અને આ પરંપરા ખોટી નથી તે વિષય ઉપર જ આજે પૂજ્ય શ્રી કાકાજીના વચનામૃત છે. અને તે યુવા વર્ગે બધાએ જાણવા જોઈએ, કારણ કે યુવા વર્ગ છે તે સિદ્ધાંતની દૃષ્ટિએ બિલકુલ અપરિપક્વ છે અને અપરિપક્વ હોવાથી પહેલી વાત જે જાણે એ વાત ઉપર જ તરત ચાલતો થઈ જાય. તો એના સ્વરૂપને સમજવા માટે પુષ્ટિ માર્ગમાં ગ્રહ સેવા તેમજ મંદિર સેવાના પ્રકાર ઉપર આજે પૂજ્ય શ્રી કાકાજીના વચનામૃત થશે. સાવધાનીથી ધ્યાનપૂર્વક સાંભળજો. પુષ્ટિ સિદ્ધાંત એવો છે કે એ જ્યારે એનો ઉપદેશ થઈ રહ્યો હોય ત્યારે આજુબાજુ ક્યાંય પણ મન ભટકાવ્યા વિના એક રસ થઈને શ્રવણ કરશો તો તમે સંપૂર્ણ એના કલેવરને સ્વરૂપને સમજી શકશો. તો એ વિષય ઉપર આજ પૂજ્ય શ્રી કાકાજીના વચનામૃત છે. બધા ધ્યાનથી સાંભળજો. ધન્યવાદ. નમો નમસ્તે સ્તૃષભાય સાત્વતામ વિદૂર કાષ્ઠાય મુહુક્કુ યોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામનિ બ્રહ્મણિ રંસ્યતે નમઃ. શ્રી વલ્લભાચાર્ય નિધિર ગદાધર દાસાદિસેવ્ય કૃપયા ચતુર્ભુજ શ્રી રાધિકાધિશ્રિત વામદોર્દ્વયો જે જીયતા મન્મથ મન્મથ પ્રભુ. મંચ ઉપર ઉપસ્થિત આચાર્ય બાળકો તથા સભાસ્થળમાં વિરાજમાન બધા ભાગ્યવાન જિજ્ઞાસુ વૈષ્ણવો, જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવના ઉપલક્ષમાં જે 5 દિવસનો આપણે કાર્યક્રમ નિર્ધારિત કર્યો એનો પ્રારંભ આજથી આપણે કરી રહ્યા છીએ. અને તેમાં પણ વિશેષ રૂપે વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીનો જે મૂળ સિદ્ધાંત છે પુષ્ટિજીવ માટે, પુષ્ટિમાર્ગીય જીવો માટે, પુષ્ટિ સૃષ્ટિ માટે કે પુષ્ટિ સૃષ્ટિ આ જગતમાં શા માટે ઉત્પન્ન થઈ, શા માટે પ્રકટ થઈ, એનું મૂળ કારણ શું? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવે.
પુષ્ટિમાર્ગીય જીવ આ જગતમાં આવ્યો જ એટલા માટે છે કે પોતાના પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ શ્રી કૃષ્ણની સેવા કરે. સમજો, જેમ એક માતાને એક બાળક પ્રકટ થાય, જન્મ લે, તો તે બાળકની તે માતા શા માટે હોય છે? એ માતા માતા તો જ છે કે તે બાળકની સેવા કરે. આ દાખલો છે સમજવા માટે. એ જ પ્રમાણે માતા પિતા હોય છે, એ જ્યારે વૃદ્ધ થાય તો એની સંતાનો હોય, પુત્રો હોય. એ પુત્ર તો જ છે કે જો એ પોતાના માતા પિતાની સેવા કરે. એ જ એનું મુખ્ય કર્તવ્ય છે. બાકી બધા કર્તવ્ય છે, બાકી બધા કાર્યો છે સંસારના, તે બધા કરે ના નથી. એ જ પ્રમાણે ભગવાને પોતાના શ્રીઅંગમાંથી, બાકી બધી તો ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરે વચસા વેદ માર્ગમ પણ પુષ્ટિમ કાયેન નિશ્ચય. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ છે ને, તો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત ઉપર જ છણાવટ. પોતાના શ્રીઅંગમાંથી પુષ્ટિ સૃષ્ટિ કરી. જેમ માતા પોતાના અંગમાંથી પોતાના એક બાળકને માતા પિતા જન્મ આપે છે, તો સ્પષ્ટ છે કે એ બાળકનું કર્તવ્ય માતા પિતાની સેવા કરવી એ પ્રથમ કર્તવ્ય બને. એ જ પ્રમાણે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી પુષ્ટિની સૃષ્ટિ કરી. તો પુષ્ટિજીવનું પ્રથમ કર્તવ્ય ભગવત સેવા થઈ. અને એટલે જ શ્રી મહાપ્રભુજીએ તત્વાર્થદીપ નિબદ્ધમાં પણ અને સિદ્ધાંત મુક્તાવલીમાં પણ એ જ સિદ્ધાંત સ્થાપિત કર્યો. ભજેત કૃષ્ણમ તત્વાર્થદીપ નિબંધમાં અને કૃષ્ણ સેવા સદા કાર્યા સિદ્ધાંત મુક્તાવલી. હવે એ સેવા એના અનેક પ્રકારો જે બને તે કોઈ સંપૂર્ણ જેના સર્વાંગ સેવા કરી શકે, બધા જ અંગો સેવાના પરિપૂર્ણ કરી શકે, પણ બધા ન કરી શકે. જીવ છે, બધાની એટલી શક્તિ ન હોય કે પ્રભુના સેવાના સર્વ અંગ પૂર્ણ કરી શકે. એટલે શ્રીનાથજી શ્રી ગોવર્ધન ધરણના મંદિરમાં તેમજ ગોસ્વામી આચાર્ય બાળકો બિરાજતા, એમના ઉપર બિરાજતા પ્રભુ જે મંદિરોમાં હવેલીઓમાં બિરાજે, એમના ગ્રહ મંદિરોમાં, એમની સર્વાંગ સંપૂર્ણ અષ્ટયામિકા સેવા કરે. એટલી સેવા દરેક જીવ, પુષ્ટિમાર્ગીય જીવ કરી શકતો નથી. એમાંથી કેટલો મોટો વિશાળ વર્ગ તો પુષ્ટિમાર્ગીય જીવોનો એવો છે કે જે સેવા જ કરી શકતો નથી. એટલે એને સેવા પક્ષ કયો લાગુ પડે? સેવાયામ વા કથાયામ વા, સ્વરૂપ સેવા અને નામ સેવા. તો કેટલો વર્ગ તો નામ સેવા જ કરતો હોય. ખાલી સવારે ઉઠી નાહી ધોઈને સ્તોત્ર પાઠ 2 કરી લઈએ અને 2 માળા કરી લઈએ, એટલું કરે તો સારું. એટલું હવે સમય નથી મળતો લોકો આ ધંધકૂટમાંથી. પણ એમાંથી અમુક વર્ગ, ઘણો મોટો વર્ગ તો નથી, પણ ઘણો બધો વર્ગ સેવા કરનારો પણ છે એ જીવમાં, પુષ્ટિજીવોમાં. એનાથી બને તેટલી સેવા કરે.
સર્વ અંગ સંપૂર્ણ ન કરી શકે તો જેટલી બને એટલી કરે શ્રી મહાપ્રભુજી એને છૂટ આપે છે. એક કાલમ દ્વિકાલમ વા ત્રિકાલમ વાપી પૂજયેત તત્વાર્થ દીપ નિબંધમાં. એક કાલ સવારના ઉઠીને એકવાર સેવા કરી લઈએ, પછી પાછા પ્રભુને પોઢાડે, મિશ્રી ભોગ ધરે. આ બધા વિષય ઉપર હવે આપણે પછી ક્યારેક જ્યારે શાંતિથી બેસું કે મિશ્રી ભોગ સૈદ્ધાંતિક છે કે નહીં. કેમ કે આજકાલ આ પણ પ્રવાદ ચાલે છે કે મિશ્રી ભોગની સેવા સિદ્ધ નથી, સિદ્ધાંત સંમત નથી. એવો પણ વિટંબણાવાદ ચાલુ થયો છે. એની પણ ચર્ચા આપણે યથાસમય ક્યારેક બેસતું ત્યારે કરશું. આજનો વિષય મંદિર સેવા અને ગ્રહ સેવાનો છે. પુષ્ટિ માર્ગમાં મંદિર સેવા અને ગ્રહ સેવા. તો પહેલો ઉપક્રમ અમે એવી રીતે ભૂમિકા બાંધી કે સેવા એ મુખ્ય કર્તવ્ય છે આપણું પુષ્ટિજીવોનું, અને એ કર્તવ્ય પુષ્ટિજીવ પોતાના ઘરમાં અને ગોસ્વામી આચાર્ય બાળકો પોતાના ગ્રહ મંદિરમાં કરે છે. આ પ્રકાર અત્યારે છેલ્લા શ્રી મહાપ્રભુજીના સમયથી આ 550 વર્ષથી પ્રચલિત છે. એટલે સામાન્ય ભાષામાં આપણે કહીએ તો વૈષ્ણવો સેવા પ્રકાર બે પ્રકારના થયા. સેવા બે પ્રકારની થઈ પુષ્ટિ માર્ગમાં: મંદિર સેવા અને ગ્રહ સેવા. હવે આજકાલ જે પ્રવાદ ચલાવવામાં આવે છે એ એવો પ્રવાદ છે કે મંદિર સેવા એ પુષ્ટિ સિદ્ધાંત વિરુદ્ધ છે, પુષ્ટિ સિદ્ધાંત સંમત નથી. ગ્રહ સેવા જ પુષ્ટિ સિદ્ધાંત સંમત છે, અને ગ્રહ સેવા સિવાયની મંદિરમાં કરવામાં આવતી, ગોસ્વામી આચાર્ય બાળકો દ્વારા મંદિરોમાં કરવામાં આવતી સેવા, અગર તો સેવાનો પ્રકાર, એ પુષ્ટિ સિદ્ધાંત સંમત નથી. આવો પ્રવાદ ચલાવવામાં આવી રહ્યો છે. તો જેમ ચિરંજીવ વલ્લભરાયજીએ પ્રસંગોપાત ઉલ્લેખ કર્યો ચર્ચા સભાનો, તો ચર્ચા સભામાં પણ આ પ્રશ્ન અમારા સામે તથાકથિત પુષ્ટિમાર્ગના ધુરંધર વિદ્વાન કહેવાતા એવા ગોશ્યામ મનોહર પારલાએ અમારા સામે આ પ્રશ્ન મૂકેલ કે મંદિર સેવા પુષ્ટિમાર્ગમાં સિદ્ધાંત સંમત છે કે નહીં. આ ચર્ચા સભામાં પ્રશ્ન આવેલો. ત્યારે અમે ત્યાં ઉત્તર આપેલો કે જે દિવસથી શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોવર્ધન ધરણને એમની આજ્ઞાથી ગિરિરાજ પર્વત ઉપર મંદિર સિદ્ધ કરીને મંદિરમાં પધરાવ્યા, તે જ દિવસથી પુષ્ટિ માર્ગમાં મંદિર સેવા સિદ્ધાંત સંમત થઈ ગઈ. હા, અમે ઉત્તર આપ્યો. પણ આના પછી આ વિષય ઉપર વિશેષ ચર્ચા સભામાં, પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભામાં થઈ શકી નહીં, અને સેવા તનુવિત્તજા, લાભ પૂજાર્થ યત્ન, લોકાર્થી આદિ વિષયો પર વિશેષ ચર્ચા થઈ. એ વિષય અલગ છે. હવે સમજો કે મંદિર સેવા અને ગ્રહ સેવા, મંદિર સેવા સિદ્ધાંત વિરુદ્ધ છે. પછી આ વિષય ઉપર ચર્ચા તો થઈ નહીં, એટલે કોઈ પ્રમાણો પ્રસ્તુત થઈ શક્યા નહીં ત્યાં. એટલે આ 25 વર્ષ જેવું થયું ચર્ચા સભાને.
આ 25 વર્ષોમાં આ પ્રવાદ ખૂબ ફૂલ્યો ફાલ્યો. આ વિટંબણાવાદ કે મંદિર સેવા એ પુષ્ટિ સિદ્ધાંત વિરુદ્ધ છે, હવેલીઓમાં મંદિરોમાં જવું નહીં, ઘરમાં જ આપણા ઠાકોરજીની સેવા કરવી, વૈષ્ણવોએ ઘરમાં જ રહેવું, મંદિરે જવાની જરૂર નથી, એવો વિતંડાવાદ ચાલ્યા કર્યો. એ ખૂબ ફૂલ્યો ફાલ્યો, આજે પણ ચાલી રહ્યો છે. જેમ ચિરંજીવ વલ્લભ બાવાએ કહ્યું ને હમણાં કે ભાઈ આજે વોટ્સઅપ અને યુટ્યુબ ને નેટ ને આ બધું મોબાઈલમાં ખૂબ આવી ગયું છે, એટલે આનો ખૂબ પ્રચાર ચાલે છે. એટલે એવી તાતી જરૂરિયાત ઊભી થઈ કે આ વિષય ઉપર આપણે વ્યવસ્થિત રીતે એક ખુલાસો, મંદિર સેવા અને ગ્રહ સેવા, પુષ્ટિ માર્ગમાં મંદિર સેવા અને ગ્રહ સેવા આ વિષય ઉપર થવો જોઈએ. તો વૈષ્ણવો, હવે તમને બહુ સત્ય એક વાત કહીએ કે ગ્રહ સેવા જે સિદ્ધાંત છે, ગ્રહ સેવા સિવાયનું મંદિર સેવાનો કોઈ સિદ્ધાંત નથી, વગેરે વગેરે ખૂબ વાતો ચાલે. તો એક મૂળ મુદ્દાની વાત તમને કહીએ, સમજો કે ગ્રહ સેવા એવો કોઈ શબ્દ શ્રી મહાપ્રભુજીથી માંડીને અત્યાર સુધીના પૂર્વ આચાર્યોની વાણીમાં, અગર તો કોઈ શાસ્ત્રોમાં ક્યાંય છે જ નહીં. ગ્રહ સેવા શબ્દ જ નથી. તેમજ મંદિર સેવા એ પણ કોઈ શબ્દ નથી, શાસ્ત્રોક્ત શબ્દ નથી, આ આચાર્યોક્ત શબ્દ નથી. પણ બોલાય છે એટલું કે ગ્રહ સેવા એટલું બોલાય છે કે માથામાં મગજમાં ઘૂસી ગયું કે ભાઈ આને કેવો પ્રકાર છે, તો કે ગ્રહ સેવાનો પ્રકાર છે, અને આને મંદિર સેવાનો પ્રકાર છે. અને એમ ગ્રહ સેવા મંદિર સેવા બંને શબ્દ ખૂબ અતિશય સમાજમાં, પુષ્ટિ સમાજમાં પ્રચલિત થઈને પરિસ્થિતિ એવા પ્રકારની બની કે ગ્રહ સેવા નહીં એટલે મંદિર સેવા, ને મંદિર સેવા નહીં એટલે ગ્રહ સેવા. કોઈ એમ બોલે કે ગ્રહ સેવા એટલે સમજવું કે મંદિર સેવા નહીં, મંદિર સેવાનો નિષેધ. અને કોઈ એમ કહે કે મંદિર સેવા એટલે સમજવું કે ગ્રહ સેવાનો નિષેધ. એટલે વિતંડાવાદ ચાલ્યો કે અરે મંદિર સેવા એ તો કરાય જ નહીં, ગ્રહ સેવા જ કરાય. હવે શાસ્ત્રીય ભાષામાં આને કહીએ તો મંદિર સેવા અને ગ્રહ સેવા આ બંને પદ પરસ્પર પ્રતિયોગી થઈ ગયા. એને પ્રતિયોગી કહેવાય શાસ્ત્રની ભાષામાં. એવી રીતનો પ્રવાદ ચલાવવામાં આવ્યો, ખોટો વાદ ચલાવવામાં આવ્યો. અને આ વાદના આધારે સિદ્ધાંત શું કહેવામાં આવ્યું, અને પ્રવચનો મોટા મોટા થાય. ગોશ્યામ મનોહર પારલા મોટા મોટા પ્રવચનો કરે, અને એમના અનુયાયીઓ પણ પાછા એવા પ્રવચનો કરે, અને લોકોને સમજાવે કે જો ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. આ વચન આપે. સમજો હવે કે બીજ દાર્ઢ્ય ભક્તિ બીજ યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. શ્રી મહાપ્રભુજી એનો ઉપાય બતાવે છે કે ભક્તિ કેમ અભિવૃદ્ધ થાય. બીજ ભાવે દૃઢે તો સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. બીજ ભાવ દૃઢ થાય ત્યારે. હવે બીજ દાર્ઢ્ય, હવે મેન મુદ્દો આવે છે. બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ, ભક્તિના બીજની દ્રઢતાનો પ્રકાર શું છે તો સમજો. આ વિતંડાવાદીઓ શ્યામ મનોહર પારલા અને એના અનુયાયીઓ એ શું ફેલાવે છે કે ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ, ઘરમાં રહીને ગ્રહ સેવા કરીને જ ભક્તિ બીજની દ્રઢતા થાય છે, અન્યથા નહીં. ઇટ મીન્સ અન્યથા એટલે સમજો મંદિર સેવામાં નહીં. સમજો આ કપટ
એને કાપટ્ય કહેવાય, કૈતવ કહેવાય. આ કપટ પ્રબંધ ચલાવવામાં આવે છે કે જો ભક્તિવર્ધિનીમાં ગ્રહે સ્થિત્વા કહ્યું છે આચાર્ય ચરણે, મંદિરે સ્થિત્વા નહીં. એટલે કે ગ્રહ શબ્દનું પ્રતિયોગી મંદિર શબ્દ છે. ગ્રહ નહીં એટલે કે મંદિર નહીં. આ આખો સ્ટ્રક્ચર, આખો ઓપ ખોટો છે. ત્યારે હવે સમજો કે ભક્તિવર્ધિનીમાં શ્રી મહાપ્રભુજીએ ગ્રહ શબ્દનો જે પ્રયોગ કર્યો છે એ મંદિરના પ્રતિયોગી તરીકે, મંદિરના વિરોધી શબ્દ તરીકે નથી. પણ લોકો શું સમજે છે કે ગ્રહ સેવા એટલે મંદિર સેવા નહીં. ગ્રહ સેવા કરો તો જ ભક્તિ બીજમાં ની દ્રઢતા થાય, મંદિર સેવામાં ન થાય. આવો ખોટો અર્થ સ્વતઃ આમાંથી પ્રકટ થઈ જાય એવી ચાલાકી કરવામાં આવી છે. હું એમ તો ન કહી શકું કે ભાઈ ગો શ્યામ મનોહર પારલાને આટલું ભાન નથી કે મંદિર શબ્દ ગ્રહ શબ્દનો પ્રતિયોગી નથી, એટલું એને ખબર નથી એમ કહું, કે એને ભાન નથી તેમ કહું? એવું તો હોઈ ન શકે. એને અંદરખાને ખબર તો હશે જ કે શાસ્ત્રમાં ક્યાંય પણ મંદિર શબ્દ ગ્રહ શબ્દનો પ્રતિયોગી નથી, ગ્રહ શબ્દનો વિરોધી નથી, કે મંદિર શબ્દનો ગ્રહ શબ્દ વિરોધી નથી, કે ગ્રહ શબ્દનો મંદિર શબ્દ વિરોધી નથી. છતાં એવો વિતંડાવાદ શા માટે ચલાવવામાં આવે છે? એનું કારણ છે કે એને મંદિરને હટાવવું છે. એટલે જરૂરી છે કે ગ્રહ શબ્દ, ગ્રહ સેવા એટલે કે મંદિર સેવા ન કરવી. ગ્રહ સેવા કરો તો જ ભક્તિ બીજની દ્રઢતા થાય, મંદિર સેવા કરો તો ન થાય. ગ્રહ સેવા કરવી અર્થાત મંદિર સેવા ન કરવી. ગ્રહ સેવાનો સિદ્ધાંત મહાપ્રભુજીનો ભક્તિવર્ધિનીમાં, એનો અર્થ એવો થાય કે મંદિર સેવા સિદ્ધાંત નથી. આવો વિતંડાવાદ આ લોકો ચલાવે છે, ચલાવી રહ્યા છે. ત્યારે શાસ્ત્રીય દૃષ્ટિથી વિચાર કરો તો આ સાવ ખોટો અર્થ છે. કેવલ વૈષ્ણવોને ઉલ્લુ બનાવવાનો ધંધો છે. કેમ કે વૈષ્ણવોને શાસ્ત્રનું અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન નથી, એનો ગેરલાભ લેવાય છે. એટલે તમારા સામે હવે હું સ્પષ્ટ કરું કે ભક્તિવર્ધિનીમાં શ્રી મહાપ્રભુજીએ ગ્રહે સ્થિત્વામાં જે ગ્રહ શબ્દનો પ્રયોગ કર્યો છે, એ ગ્રહ શબ્દ સમજજો મંદિર શબ્દનો વિરોધી એટલે કે વ્યાવર્તક એટલે કે વિરોધી નથી, બલકે ગ્રહ એટલે કે ગ્રહસ્થાશ્રમ, ઘર એટલે કે સંન્યાસાશ્રમ નહીં. સમજવાનો મુદ્દો છે. બહુ બારીકીથી ધ્યાનપૂર્વક અંદર ઊંડા ઉતરશો તો જ પકડાશે. કેમ કે ઘણા પૂર્વાચાર્યોએ, શ્રી મહાપ્રભુજી પહેલાંના અનેક પૂર્વાચાર્યોએ સર્વ ત્યાગ કરીને, ત્યાગ માર્ગ દ્વારા ભગવદ ભજન કરીને મુક્તિ પ્રાપ્ત કરવી એવા સિદ્ધાંતો સ્થાપિત કર્યા અને માર્ગો પ્રચલિત કર્યા, પ્રવર્તિત કર્યા. એટલે શ્રી મહાપ્રભુજીએ વિશેષ રૂપે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પુષ્ટિ માર્ગમાં આ વિશેષતા છે કે તમારે ત્યાગ ન કરવો પડે. કેમ કે શાસ્ત્રોમાં સમજો, શાસ્ત્રોમાં ગ્રહ, પરિવાર, ભાર્યાદિક, પુત્ર, કુટુંબ આ બધું જ છે ને એ સંસ્કૃતિ હેતુ એટલે કે સંસારનું કારણ માનવામાં આવેલ છે અને એ જેને વળગેલું હોય એને મુક્તિ ન મળી શકે. એટલે શાસ્ત્રોએ, અનેક શાસ્ત્રોએ વારંવાર
આ બધા સંસારનો ત્યાગ કરવો એવો ઉપદેશ આપેલ છે. ભાર્યાદિક સંસાર છે એનો ત્યાગ કરીને તમે ભગવત ભજન કરો તો તમને કલ્યાણની પ્રાપ્તિ થશે. એવા સિદ્ધાંતો શાસ્ત્રોએ પ્રકટ કર્યા. તેમાંથી શાસ્ત્ર મુજબ જ શ્રી મહાપ્રભુજીએ વેદ, ભગવદ શ્રી કૃષ્ણ વાક્ય, વ્યાસસૂત્ર અને શ્રીમદ ભાગવત એવા 4 પ્રસ્થાન, 4 મુખ્ય પ્રમાણ ગ્રંથોના આધારે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત સ્થાપિત કર્યો કે ગ્રહસ્થાશ્રમમાં રહીને જ સેવા કરવી ને ભગવત પ્રાપ્તિ કરવી. આ પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત છે. તો અર્થ શું થયો સમજજો. અર્થ હકીકતમાં ગ્રહે સ્થિત્વા બીજદાર્ઢ્ય, પાછું કહું, બીજદાર્ઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ. ગ્રહે સ્થિત્વા એટલે કે ગ્રહે ગ્રહસ્થાશ્રમે સ્થિત્વા. હવે એમાં પુરુષોત્તમજી સ્પષ્ટ લખે છે કે ગ્રહસ્થાશ્રમે, ગ્રહે ગ્રહસ્થાશ્રમે. શ્રી પુરુષોત્તમ ચરણ દર્શ દિગંતવીજી એનું પ્રમાણ અમે તો સ્વીકારીએ છીએ. શ્રી પુરુષોત્તમજીનું પ્રમાણ તો સ્વીકારવું જ પડે, એમાં કોઈ સવાલ જ નથી, નિર્વિવાદ છે. પરંતુ ગો શ્યામ મનોહર પારલા પોતે પોતાના મંગલાચરણમાં કહે છે, પોતે જો સમજ શબ્દ સાંભળજો, કે જયતિ શ્રી વલ્લભાર્યો, જયતિ ચ વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીમાન, પુરુષોત્તમશ્ચ તૈશ્ચ નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિ જયતિ. એ એમ લખે છે પોતે કે ભાઈ આનું જય થાવ, શ્રી મહાપ્રભુજીનો જય થાવ, શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુનો જય થાવ અને પુરુષોત્તમજીનું જય થાવ. અને આ ત્રણેય જણાએ જે પુષ્ટિ પદ્ધતિનું જે સિદ્ધાંત પ્રકટ કર્યા છે એનો જય થાવ. સ્પષ્ટ છે કે એ પોતે પણ શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી અને પુરુષોત્તમજી, મધ્યના આચાર્યો પણ આવ્યા, પણ પુરુષોત્તમજી સુધી પ્રમાણ રૂપે સ્વીકાર કરે છે. છતાં ધ્યાન દેવાની એક વાત છે વૈષ્ણવો, કે આ વિષયમાં અમે જ્યારે આ મુદ્દો ઉઠાવીએ અને જ્યારે પણ કહીએ કે પુરુષોત્તમજીએ ગ્રહે ગ્રહસ્થાશ્રમે આજ્ઞા કરી છે, તો ગો શ્યામ મનોહર પારલા માનવા તૈયાર નથી. એ કહે છે નહીં, ગ્રહે એટલે કે આપણા માલિકીના ઈંટ, ચૂનો, પથ્થર, સિમેન્ટથી બનેલા ઘરમાં. જે આપણી પોતાની માલિકીનું હોય એવું ઘર, એટલે આપણું ફ્લેટ. એટલે પોતે બડો મંદિર છોડી ને ફ્લેટમાં જઈને વસ્યા પારલામાં. કે ગ્રહે સ્થિત્વા એટલે જળ પદાર્થ રૂપ જે પથ્થરનું બનેલું ઘર છે, સિમેન્ટનું, ઈંટોનું બનેલું, એ ઘરમાં જઈને રહો અને સેવા કરો, તો ગ્રહે સ્થિત્વનો અર્થ આ છે. અને એના માટે એ એક પ્રમાણ આપે છે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી છે ગ્રહે સ્થિત્વની ટીકામાં, કે ગ્રહે સ્થિત્વા એટલે ભગવદ ભજનાનુકૂલે ગ્રહે, એટલે કે શ્રી ઠાકોરજીની સેવા કરવામાં અનુકૂળતા થાય એવા ઘરમાં રહીને સેવા કરવી શ્રી ઠાકોરજીની, કે જ્યાં સેવાની અનુકૂળતા થાય. તો શ્યામ મનોહર પારલા કહે છે કે મંદિર સેવામાં અનુકૂળતા નથી થતી, મંદિર સેવામાં પ્રતિકૂળતા થાય છે. વૈષ્ણવો દર્શન કરવા આવે, દર્શન ખોલવા પડે, ન ખોલો કે દર્શન ન થાય તો વૈષ્ણવો દેકારા કરે, ધમાચોકડી કરે. વાત ખોટી નથી, આ વાત પણ સાચી છે વૈષ્ણવ. અને એમાં પછી અમુક વૈષ્ણવો તો એવા કે કેમ બંધ કેમ કરી દીધા, ન કરી શકાય, તમને કોઈ હક નથી બંધ કરવું. કેમ કે ટ્રસ્ટ છે, પબ્લિક ટ્રસ્ટ. પબ્લિક ટ્રસ્ટ એટલે પબ્લિક એટલે અમારું છે, હોય પોતાના બાપનું નહીં, પણ છતાં કે અમારું છે.
અરે આ બધા તો બહાના છે, ત્રષ્ટ ભ્રષ્ટ, કાંઈ સમજો. આ બધા પ્રતિબંધો છે સેવામાં આવતા, જેને સાધારણ પ્રતિબંધ સેવા ફલમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી. એવા સાધારણ પ્રતિબંધો છે કે જે ગોસ્વામી આચાર્ય બાળકોના ઘરમાં આવ્યા, વૈષ્ણવોના ઘરમાં ન આવ્યા. કેમ કે વૈષ્ણવોના ઘર પોતાની માલિકીના પોતાના હોય. આચાર્ય બાળકોની હવેલીઓ પણ પોતાની બિચારાઓની માલિકીની જ હતી. પણ આંબેડકર સ્મૃતિના ધર્મ વિરોધી ખોટા કાયદાઓના કારણે અને આ સરકારના ખોટા કાયદાઓ ઠોકી બેસાડેલા કાયદાઓ, ધર્મ વિરુદ્ધ કાયદાઓ, અને એના કારણે જબરદસ્તીથી કોર્ટમાં કેસો ટ્રસ્ટીઓ અને વૈષ્ણવોએ કર્યા. વૈષ્ણવોએ કંઈ ઓછા નથી, બહુ ઊંચી માયા છે. કોર્ટ કવાડા કર્યા. અને આવા બધા ભૂતકાળમાં આ બધું પુષ્ટિમાર્ગમાં થયું છે, નથી થયું. એ મુદ્દે શ્યામ મનોહર પારડા સાચો પણ છે પોતાની જગ્યાએ, ખોટો નથી એ માણસ. કે આવા બધા કૃત્યો વૈષ્ણવોએ ન કરાય, પણ દુષ્ટ વૈષ્ણવોએ આવા કાર્ય કર્યા. ગોસ્વામી બાળકો ઉપર દાવાઓ થયા, કેસ ચાલ્યા, સુપ્રીમ કોર્ટ સુધી કેસ ગયા, નાથદ્વારા કેસ પણ સુપ્રીમ કોર્ટ સુધી ગયો. આ બધું પ્રપંચ સાંસારિક ભયંકર તારું મારું અને પ્રોપર્ટીની બધી માથાકૂટ ઠાકોરજીને કોને પડી છે? બધી પ્રોપર્ટીની મગજમારી, હાય પૈસો, હાય પૈસો. એટલે વૈષ્ણવોએ આવા બધા કૃત્ય કર્યા, દુષ્ટ વૈષ્ણવોએ. અને એના કારણે કોર્ટોએ, ન્યાયાલયો તો શું છે, બિચારા પંગુ છે. ન્યાયાલય અંધા કાનૂન અંધો હોય, એને કંઈ ભાન ન હોય. એને તો કાયદામાં જે લખ્યું છે તે પ્રમાણે ચાલવું પડે. જેમ આંધળો હોય પોતાની લાકડી જ્યાં એને ચલાવે ત્યાં ચાલે, આગળ લાકડી ચાલે, લાકડીના પાછળ આંધળો ચાલે. એમ કોર્ટમાં તો આગળ કાયદો ચાલે, કાયદા પાછળ કોર્ટ ચાલે. એટલે કાયદો જ એવો ઘડ્યો દેશ આઝાદ થયા પછી સરકારોએ, કે જેટલા મંદિરો છે એ પ્રાઇવેટ ગોસ્વામી આચાર્ય બાળકોને ભેટ થયા હતા, બિચારાઓને રાજાઓએ ભેટ કર્યા હતા પોતાને. છતાં એને જબરદસ્તીથી પરાણે ટ્રસ્ટ ઠોકી બેસાડ્યા અને કોર્ટો એવા ઓર્ડર કર્યા. એના કારણે ટ્રસ્ટો થયા. ને પછી જ્યારે આ દબાણ વધ્યો, કાયદાકીય અને સામાજિક અને ન્યાય કોર્ટનો દબાણ જ્યારે બહુ વધી ગયો, ત્યારે અનેક ગોસ્વામી આચાર્ય બાળકોએ પોતાની હવેલીઓ ટ્રસ્ટ કરાવવી પડી. આ બધી સત્ય હકીકત પુષ્ટિ માર્ગની એક વિટંબણા છે, એક દુર્વૃત્ત છે, એક દુસ્વપ્ન છે. પણ શું કરીએ? પણ તેથી કરીને એ ટ્રસ્ટ થઈ ગયા એટલે એ તમારી માલિકીના ન રહ્યા, પબ્લિકની માલિકીના થઈ ગયા. એટલે એ તમારા ઘર જ ન રહ્યા, અને ઘર ન રહીને એમાં સેવા કરવાથી સેવાનું ફલ જ ન મળે, એમાં પુષ્ટિ પ્રભુ બિરાજતા જ નથી, એવી બધી ખોટી વાતો સિદ્ધાંતતઃ કેમ કહી શકાય? આ તો બધું રાજાના પ્રકોપથી, પ્રકોપ અથવા રાજપ્રભાવથી માથે થોપેલું બધું, માથે મઢી દીધેલું બધું કુકૃત્ય છે. એનો અર્થ એવો નથી. જેમ તમને એક દાખલો આપું, સમજજો. ભૂતકાળમાં શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સમયમાં પણ કંઈ પરિસ્થિતિ સાવ સામાન્ય નથી, બલકી આજની પરિસ્થિતિ પણ વધારે ખરાબ સ્થિતિ હતી. જ્યારે રાજા અકબર બાદશાહનો જમાનો હતો ત્યારે શ્રી ગુસાઈજી બિરાજતા, પછી સાતલાલજી, અને ત્યાર પછી ઉત્તરોત્તર જેમ સમય વ્યતીત થયો તેમ ધીમે ધીમે સમજજો, બાદશાહ અકબરે તો જજિયા ટેક્સ માફ કરેલો. એક જજિયા ટેક્સ હિન્દુઓ ઉપર લાગતો મુસલમાનોના રાજમાં, મુગલોના રાજમાં. એ જજિયા ટેક્સ ધાર્મિક ટેક્સ છે કે તમે હિન્દુ શા માટે છો એટલે જજિયા ટેક્સ ભરવું પડે.
તમે પૈસા શા માટે કમાવો છો એટલે ટેક્સ ભરવો પડે એમ નહીં, હિન્દુ છો એટલે ટેક્સ ભરવો પડે. તો એ ટેક્સ બાદશાહ અકબરે માફ કર્યો હતો હિન્દુઓને. પછી એને એ પરંપરા એના પુત્ર જહાંગીર અને જહાંગીરના પુત્ર શાહજહાં સુધી તો ચાલી. પણ પછી ઔરંગઝેબ આવ્યો, એ મહાદુષ્ટ હતો. એણે એ જઝિયા ટેક્સ પાછો લાગુ કર્યો. તો સમજો, જેમ અત્યારે આ જે ટ્રસ્ટ લાગુ થયા છે ને અમારી હવેલીઓ અને મંદિરો ઉપર, એ જૂના જઝિયા ટેક્સ જેવા છે. એ મુગલોના, મુસ્લિમોના રાજ સમયમાં, શાસન દરમિયાન જેમ હિન્દુઓ ઉપર જઝિયા, મંદિરો ઉપર પણ જઝિયા ટેક્સ હતો. કૃષ્ણદાસજી અધિકારી હતા, એટલે અકબર બાદશાહના સમયમાં પણ પહેલાં અમુક સમય સુધી જઝિયા ટેક્સ ચાલુ રહ્યો, પછી ખતમ થયો. તો શરૂઆતમાં શ્રીનાથજીના મંદિરમાં કૃષ્ણદાસજી અધિકારી હતા. ત્યારનું વર્ણન આવે છે કે એ સમાધાની અને અધિકારી હતા, એટલે બહાર ગામથી શ્રીનાથજી માટે ઘણી બધી ત્યારે સામગ્રી આવતી. ત્યારે કેશ વ્યવહાર બહુ નહીં, પણ કાઇન્ડ વ્યવહાર વધારે, એટલે કે મુદ્રા વ્યવહાર બહુ નહીં, પણ સામગ્રીનો વ્યવહાર વધારે હતો. તો ગાડા ભરી ભરીને અનાજને બધું શ્રીનાથજીને આવતું. એને એ પરંપરા અનુસાર જ્યારે ઔરંગઝેબનું શાસન આવ્યું, ત્યારે ઔરંગઝેબ દુષ્ટ રાજા હતો, એ હિન્દુઓનો અને હિન્દુ ધર્મનો વિરોધી હતો ભયંકર. એટલે એણે જઝિયા ટેક્સ પાછો લગાડ્યો ને, ત્યારે બધા જ ગોસ્વામી બાળકોના ઘર, મંદિરો તેમજ હિન્દુઓ અને બધા જ, અને શ્રીનાથજીનું મંદિર પણ, એ બધામાં જઝિયા ટેક્સ લાગતો. અને એ જઝિયા ટેક્સ જે ગામ અને પોતાની જાગીરી જ હતી, શ્રીનાથજીની અને ગોસ્વામી બાળકોની પણ જાગીરી હતી. ત્યારે ગોકુલની મોટી જાગીર ગોસાઈજીની હતી. તો ગોસ્વામી બાળકો એમના જ વંશ હતો, એની પણ જમીનો જાગીર, જમીન જાયદાદો. એનું બધું જે અનાજને એ ગુણીઓ ભરી ભરીને ગાડાઓમાં આવતું ને, એ વચ્ચે મુસ્લિમ મુગલ શાસકના કારિંદાઓ વચ્ચે જ રોકી લેતા અને પહેલાં એમાંથી જઝિયા ટેક્સ કાઢી ને પછી એને જવા દેતા. ચુંગીને તમારે ગુજરાતીમાં શું કહેવાય? જકાત. જકાત નાકા ઉપર રોકે. એને અમારે હિન્દીમાં ચુંગી કહેવાય. ત્યાં જકાત નાકા ઉપર રોકી ને પહેલાં એ અનાજમાંથી, જે હજી ઠાકોરજીએ ન આરોગ્યા હોય, એના ભંડારમાં એ ન પહોંચ્યો હોય શ્રીનાથજીના અને ગોસ્વામી બાળકોના મંદિરોમાં, એના પહેલાં તો એ અનાજમાંથી અનાજ કાઢી લેવામાં આવે જઝિયા ટેક્સ રૂપે. અને એ જઝિયા ટેક્સનો અનાજ શું, તો કે મસ્જિદોમાં એનો વિનિયોગ કરાવવામાં આવે, ત્યાં ખાવા પીવામાં અને વગેરેમાં જ્યાં ત્યાં એને લગાડવામાં આવે. તો સિદ્ધાંત તો શું કહે છે કે ન મતમ દેવ દેવસ્ય સામીભુક્ત સમર્પણમ. કોઈ પણ અનાજમાંથી પહેલાં તમે તમારા માટે અનાજ કાઢી લ્યો તો પછી ઠાકોરજીને અનાજ સમર્પિત ન કરાય. આ સિદ્ધાંત છે. પણ ઓલા ઔરંગઝેબવાળા, જઝિયાવાળા, જકાતવાળા તો પહેલાં જ કાઢી લે, તો શું એ અનાજ પછી અનાજ ન રહ્યો? એ સમર્પણીય ન રહ્યો? પ્રભુને ભોગ ધરવા લાયક ન રહ્યો? નહીં. ભોગ આવતો એ અનાજમાંથી એ પેલા જકાત નાકાવાળા ઔરંગઝેબના કાર્યકરો પહેલાં એમાંથી અનાજ કાઢી લે, પછી એ અનાજ મંદિરે આવે, શ્રીનાથજીના મંદિરે આવે અને ગોસ્વામી બાળકોના ઘરે આવે અને પછી એ ભંડારમાં જાય અને પછી ઠાકોરજીને સામગ્રી થઈને આવે. હવે આ શું પરિસ્થિતિ છે ખબર છે? આ જઝિયા ટેક્સની પરિસ્થિતિ. આ સાધારણ પ્રતિબંધ છે જે લાદવામાં આવે છે રાજાઓ દ્વારા, ત્યારે મુગલ રાજાઓ દ્વારા. અને હવે આપણા આ બધા છે બેઠા છે બનીને, એને પોતાને ભાન નથી કે શું છે, પણ ચડી બેઠા છે. 60 વર્ષ પેલા કોંગ્રેસવાળાઓએ રાજ કર્યું, હવે આ આપણા એવા છે, પણ આને આ ભાન તો નથી જ, ભાન વગરના જ છે. તો એવી પરિસ્થિતિમાં
આ જે પ્રતિબંધ છે, આ જે આપત્તિ છે, એને આપત ધર્મતયા રાજા દ્વારા કોઈ પણ વસ્તુ જ્યારે આપણા માથે થોપવામાં આવે તો પ્રજા શું કરે? પ્રજા મજબૂર છે, એટલે આપણે એ ભરવા પડે. આને સાધારણ પ્રતિબંધ કહેવાય. અને એના માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બુદ્ધ્યા ત્યાજ્ય, એનો મોઢામાં નાખી દો. કૂતરાને રોટલી નાખો, બટકું નાખો, બંધ થાય. આ ન્યાયે અમારા પૂર્વજોએ એણે કહ્યું કે લાવો જજિયાત, લે ભાઈ જા, લઈ જા, હવે ઠંડો. એમ જ અમારા પૂર્વજોએ એક સમય વચ્ચે દેશની આઝાદી પછી એવો આવ્યો અને વૈષ્ણવોને દુર્બુદ્ધિ સૂજી, કોર્ટ કેસો થયા, સુપ્રીમ સુધી ગયા, પરિણામો ટ્રસ્ટ રૂપમાં આવ્યા. ત્યારે એ જ રાજાઓની એ જ દુષ્ટ નીતિના સ્વીકાર રૂપે અમારા પૂર્વજોએ ટ્રસ્ટ કર્યા. શું કરે? તેથી કરીને કંઈ સિદ્ધાંત ગડબડ નથી થઈ જતો. મુગલો જો જજિયા લગાડી દે તો પણ સિદ્ધાંતમાં ને હાનિ પહોંચતી નથી, અને આ સરકાર ટ્રસ્ટ ઠોકી બેસાડે તો પણ સિદ્ધાંતને હાનિ પહોંચતી નથી. અત્ર શાસ્ત્રમ પ્રમાણમ સ્યાત નૈવાંબેડકર સ્મૃતિ. આંબેડકર સ્મૃતિ પ્રમાણ નથી. આંબેડકર સ્મૃતિની શક્તિ નથી કે ધર્મશાસ્ત્ર અને સિદ્ધાંતને દૂષિત કરી શકે. તમે અમારા ઉપર જુલમ કરી શકો છો, પણ અમારા સિદ્ધાંતને દૂષિત નહીં કરી શકો. દુષ્ટ રાજા પ્રજા ઉપર જુલમ કરી શકે, પણ મૂળ જે શાસ્ત્રોક્ત સિદ્ધાંતો છે, સનાતન સિદ્ધાંતો છે, એને દૂષિત નથી કરી શકતા. તો હવે સમજો, પાછા વિષય ઉપર આવીએ કે ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ. ઘરમાં રહીને પ્રભુની સેવા કરવી એટલે ઈંટ, ચૂના, પથ્થર, સિમેન્ટથી બનેલા ઘરમાં રહીને પ્રભુની સેવા કરવી એવો અર્થ નથી થતો. અને ઘરમાં નહીં એટલે મંદિરમાં નહીં એવો પણ નથી થતો. ઘરમાં એટલે કે ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવા કરવી. તો એ ગ્રહસ્થાશ્રમ રૂપ અર્થ શ્રી પુરુષોત્તમજી. પણ એ અર્થ ન માની ને એ સામાવાળા ભગવદ્ ભજનાનુકૂલે ગ્રહે શ્રી ગોકુલનાથજીનો અર્થ સમજજો. હવે જો એ તમને વાંચી સંભળાવું. સ્વમાર્ગીય ભગવદ્ ભજનમ તું ગ્રહસ્થિતિ અભાવે ન સંભવતી. સમજો શ્રી ગોકુલનાથજી. હવે આ વસ્તુ, આ જે છે ને, આ પંક્તિઓ પકડી ને સવિતંડાવાદી પ્રગલ્ભ હતે. એ ગોશ્યામ મનોહર વિતંડાવાદી એ પ્રગલ્ભ હતે. એ પોતાની ઢીટાઈ ઉપર આવે, જોર ઉપર આવે, પાવરમાં આવે છે માળો. શું કહે છે કે સ્વમાર્ગીય ભગવદ્ ભજનમ તું ગ્રહસ્થિતિ અભાવ. પુરુષોત્તમજીને વાત છોડી, જો પુરુષોત્તમજીનું પહેલાં કહી દઉં તમને. પુરુષોત્તમજી આપ લખે છે ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃનો અર્થ ગ્રહે ગ્રહસ્થાશ્રમે સ્થિત્વા. બહુ સ્પષ્ટ છે. ગ્રહે ગ્રહસ્થાશ્રમે સ્થિત્વા એટલે કે સંન્યાસાશ્રમમાં જઈને નહીં, ત્યાગ કરીને નહીં. ટૂંકમાં સંન્યાસાશ્રમ જ નહીં, પણ ત્યાગ માર્ગ પણ નહીં. ગ્રહ પરિવારનો ત્યાગ કરીને, પત્ની પરિવારનો ત્યાગ કરીને સેવા કરવી નહીં, બલકે પત્ની પરિવાર સાથે સેવા કરવી. એવો આશય શ્રી મહાપ્રભુજીનો છે. આ ગ્રહ શબ્દમાં એવો અર્થ શ્રી પુરુષોત્તમજી કરે છે, પણ આ એને માન્ય નથી. એટલે માન્ય તો છે પણ દુર્લક્ષ કરે, આની ઉપેક્ષા કરે છે. કરીને કહે છે કે ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે સ્વમાર્ગી ભગવદ્ ભજનમ તું ગ્રહસ્થિતિ અભાવે ન સંભવતી. કે સ્પષ્ટ એ પોતે બોલે એમ કે ગોકુલનાથજી સ્પષ્ટ આજ્ઞા કરે છે
કે સ્વમાર્ગીય ભગવત ભજનમ એટલે પુષ્ટિમાર્ગીય ભગવત ભજન, ભગવત સેવા તો ગ્રહસ્થિતિ અભાવે પોતાના ઘરમાં ન રહો ત્યાં સુધી સંભવ જ નથી. એટલે મંદિરમાં તો થઈ જ ન શકે એવો ઊંધો અર્થ. ત્યારે અહીંયા પણ સમજો, અહીંયા પણ ગ્રહસ્થિતિ અભાવે એટલે કે ગ્રહસ્થિતિ એટલે કે ત્યાગ ન કરીને અત્યાગ, ત્યાગ અત્યાગના જેને કહેવાય અભાવમાં તમે ત્યાગ ન કરીને પત્ની, પરિવાર, કુટુંબને સાથે રાખીને ઘરમાં રહીને જો સેવા કરો તો જ ભગવત પુષ્ટિમાર્ગીય ભગવત ભજન થઈ શકે એવો આશય ગોકુલનાથજીનો છે. અને એ આશય આગળ સ્પષ્ટ થાય છે. સમજો કે ભગવત ભજનાનુકૂલે ગ્રહે સ્થિત્વા, ગ્રહે શબ્દનો અર્થ શ્રી ગોકુલનાથજી કરે છે. સમજો ભગવત ભજનાનુકૂલે ગ્રહે, ભગવત ભજન માટે અનુકૂળ એવા ઘરમાં. અહીંયા એ પ્રતિવાદી પ્રગલ્ભે છે અને કહે છે કે મંદિરોમાં ત્રષ્ટ થઈ ગયા, મંદિરોમાં વૈષ્ણવો હેરાન કરે, માથાકૂટ કરે, આ કરે તે કરે, એટલે ત્યાં ભગવત ભજનની અનુકૂળતા નથી. એટલે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે ભગવત ભજનની અનુકૂળતા તો પોતાના ઘરમાં જ હોય એવો અર્થ કાઢે છે. ત્યારે હવે સમજો આ અનુકૂળ શબ્દનો અર્થ શું છે. અનુકૂળ શબ્દ જે શ્રી ગોકુલનાથજીએ અહીંયા ગ્રહણ કર્યો છે એ અનુકૂળ શબ્દનું ગ્રહણ છે એ ખરેખર તત્વાર્થ દીપ નિબંધ માં જે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સમજો કે પ્રભુની સેવા કેમ કરવી. તત્રાપી ભક્તિ માર્ગાનુસારેણ ઉપચારા મુખ્યા ઇત્યાહ, ભક્તિ માર્ગાનુસાર ઉપચારોથી પ્રભુની સેવા કરવી જોઈએ, પણ એ ઘરમાં. એટલે કે મંદિરમાં નહીં, એમ નહીં, ઘર છોડીને નહીં, ત્યાગ કરીને નહીં, ક્યાંય વનમાં જંગલમાં ક્યાંય જઈને નહીં. યથા સુંદરતામ યાતિ વસ્ત્રે આભરણી રપી, જેમ પ્રભુ સુંદર લાગે વસ્ત્ર આભરણથી એવી રીતે એમની સેવા કરવી. અલંકુર્વિત સત્પ્રેમ તથા સ્થાન પુરસ્સરમ, અને એનું સુંદર રીતે સ્થાન પુરસ્સર અલંકરણ કરવું, પ્રભુને શૃંગાર ધરાવવા. હવે સમજો ભાર્યાદિર અનુકૂલશ્ચેત, હવે શબ્દ પકડવાની જરૂર છે, ધ્યાન દેજો. અનુકૂળ શબ્દ, અનુકૂળ એટલે આપણને જે અનુકૂળ આવે, જે ભાવે એવું અનુકૂળ. અનુકૂળ શબ્દને પકડજો. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે ગ્રહે ભગવત ભજનાનુકૂલે ગ્રહે, ભગવત સેવા માટે જે અનુકૂળ હોય એવા ઘરમાં. અને અનુકૂળ શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી તત્વાર્થ દીપ નિબંધમાં કરે છે. એનો જ આ અનુવાદ છે, એ છે ભાર્યાદિ અનુકૂલશ્ચેત. એટલે તમારી પત્ની આદિ, પત્ની, પતિ પત્ની આદિ જો તમારે અનુકૂળ હોય, પુષ્ટિમાર્ગીય હોય, સેવામાં પ્રતિકૂળતા ન કરતા હોય તો કાર્યે ભગવત ક્રિયામ, તો એને પણ સેવામાં જોડો સાથે. અને ઉદાસીને સ્વયં કુર્યાત, પ્રતિકૂળ ભલે ન હોય પણ ઉદાસીન હોય, ઉપેક્ષી હોય, એમાં બહુ ધ્યાન ન દેતા હોય. ઘણા એવા હોય પુરુષો કે જે એની સ્ત્રીઓ બિચારી ભગવત સેવા કરે કે તું તારે કર, પોતે તો ધંધામાં પડ્યો હોય, ગળા ડૂબ સંસારમાં પડ્યો હોય, એને સેવાથી લેવા દેવા ન હોય, એને ઉદાસીન કહેવાય. અને ઘણા એવા પણ હોય કે એનો વિરોધ કરે કે ન કર. એમ જ ઘણી પત્નીઓ પણ એવી હોય, મારાથી સેવા નહીં થાય, બાકી બધું કરીશ, એટલે સંસારનું પ્રપંચ બધું કરીશ પણ સેવા નહીં કરું, એવી સ્ત્રીઓ પણ હોય. તો મહાપ્રભુજી આજ્ઞા કરે કે ભાર્યાદિ અનુકૂલશ્ચેત, ભાર્યાદિક પત્ની આદિ જો અનુકૂળ હોય તો કાર્ય ભગવત ક્રિયા, ભગવત ક્રિયા સેવા કરાવો એના સાથે, એને સાથે રહીને સેવા કરો. અને ઉદાસીને સ્વયં કુર્યાત, જો ઉદાસીન હોય, ઉપેક્ષી હોય તો પોતે કરો, અને પ્રતિકૂળ હોય, વિરુદ્ધ હોય તો ગ્રહમ ત્યજેત. એમાં તમે શ્રી મહાપ્રભુજીનું વચન છે એ તમને કહું, ભાર્યાદિકમ ગ્રહમ, સમજો પ્રતિકૂલે ગ્રહમ ત્યજેત. મહાપ્રભુજી ત્યાં કયા શબ્દનો પ્રયોગ કરે છે? બે શબ્દ ઉપર ધ્યાન દેજો, ગ્રહ અને અનુકૂળ. ગ્રહ એટલે શું?
તો મહાપ્રભુજીનો આશય તત્વાર્થ દીપ નિબંધમાં ગ્રહ શબ્દનો આશય મહાપ્રભુજીનો ભાર્યાદિક છે, પત્ની આદિ. માટી, ચૂના, પથ્થર, સિમેન્ટથી બનેલું ઘર નહીં, સમજો. એ ઘર પણ ભેગું આવી જાય, પણ આશય તે નથી. અંગુલી નિર્દેશ માટી ચૂનાથી બનેલા તમારા માલિકીના પોતાના ઘર પ્રત્યે નથી. તાત્પર્ય ત્યાં નથી. તાત્પર્ય છે ભાર્યાદિકમાં. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભાર્યાદિકમ ગ્રહમ પ્રતિકૂલે ગ્રહમ ત્યજેત. ગ્રહમ એટલે ખાલી માટી, ચૂના, પથ્થર, સિમેન્ટનું ઘર, તમારું ફ્લેટ છોડીને તમે પોતાની પત્ની પરિવારને લઈને બીજે ક્યાંક ચાલી જાઓ તો પત્ની પરિવાર જો તમારે અનુકૂળ નહીં હોય તો ત્યાં પણ પ્રતિકૂળ પ્રતિબંધ કરશે. ખાલી ફ્લેટ છોડી દેવાથી થોડે કાંઈ થઈ જશે. એટલે એનો કોઈ અર્થ નથી. પ્રાતિકૂલ્ય અને આનુકૂલ્ય, અનુકૂળતા અને પ્રતિકૂળતા જે છે ને એ ગ્રહની છે. ગ્રહની એટલે કે પત્ની, પુત્ર ઇત્યાદિકની. એટલે આશય ગોકુલનાથજીનો પણ, શ્રી ગોકુલનાથજીનો પણ આશય તો ગ્રહસ્થાશ્રમ જ થયો ને, ત્યાગ નહીં. પણ હવે જો કપટ, આ કપટી મહાદેવનું કપટ જો, કે ઘરમાં અનુકૂળતા હોય કે તમે તમારી માલિકીનું હોવાના કારણે તમારી રીતે બધું કરી શકો, અને મંદિરમાં અનુકૂળતા ન હોય, વૈષ્ણવો હેરાન કરે. વૈષ્ણવોને અનુકૂળ હોય એમ આપણે બધું કરવું પડે. જોકે બિચારા બધા વૈષ્ણવો એવા નથી, મેજોરિટી મોટા પ્રમાણમાં તો વૈષ્ણવો સારા જ છે, પણ ક્વચિત દુષ્ટો તો બધે હોય ને, બધે હોય. ગામ હોય ત્યાં ઉકરડો તો હોય. એટલે એ સવાલ નથી. પણ કપટ આ છે કે ગ્રહે સ્થિત્વા એટલે ઘરમાં રહીને સેવા કરવી, એના સિવાય સ્વમાર્ગીય ભગવત ભજનમ તું ગ્રહસ્થિતિ અભાવે ન સંભવતી. અહીંયા શ્રી ગોકુલનાથજીનો આશય પણ અનુકૂળ ભાર્યાદિક એટલે કે ગ્રહ, અને એ ઘરમાં સ્થિતિ ન હોય તો પુષ્ટિમાર્ગીય સેવા ન થાય. એટલે ભગવદ્ ભજનમાં અનુકૂળ હોય એવા ઘર ભાર્યાદિક સાથે રહીને સ્વધર્મતઃ કૃષ્ણની સેવા કરવી, એવો શ્રી ગોકુલનાથજીનો આશય છે. કેટલું સુંદર અને સ્પષ્ટ છે, વિચાર કરો ને, કેટલું શાસ્ત્રીય છે. ટૂંકમાં અહીંયા જે અનુકૂળ શબ્દ છે અને ગ્રહ શબ્દ છે, એ શ્રી મહાપ્રભુજીનો જે ગ્રહ શબ્દ એ તત્વાર્થદીપ નિબંધોક્ત જે ગ્રહ શબ્દ છે ભાર્યાદિક, એનો જ અનુવાદ છે. અને શ્રી ગોકુલનાથજી દ્વારા ઉક્ત જે અનુકૂળ શબ્દ છે એ ભાર્યાદિ અનુકૂલશ છે, નિબંધોક્ત જે અનુકૂળ પદ છે, અનુકૂળ શબ્દ છે, એનો જ અનુવાદ છે. એ જ છે. સમજમાં આવ્યું? હવે આટલી બારીક અને સૂક્ષ્મ આ વાત છે, એને બારોબાર ગોળો બનાવી ને હવામાં જવા દીધો. ફુગ્ગો ચડાવ્યો હવામાં અને ચડી ગયો. ચડે, ફુગ્ગા હવામાં ચડે ને લોકો માને. આ થઈ ગ્રહ સેવા, ગ્રહમ ભાર્યાદિકમ. ઘર છે ગ્રહમ ભાર્યાદિકમ એટલે કે સંન્યાસ ત્યાગ નહીં. એટલે શ્રી પુરુષોત્તમજી ગ્રહસ્થાશ્રમે સ્પષ્ટ લખે છે. એટલે શાસ્ત્રીય ભાષામાં અહીંયા ગ્રહ શબ્દ છે એ ત્યાગ માર્ગનો વ્યાવર્તક છે એમ કહી શકાય. અને એને ઓડ પણ સ્પષ્ટ, એટલે શ્રી ગોકુલનાથજી તેથી વિશેષ સ્પષ્ટતા નથી કરતા. આટલી આજ્ઞા કરીને પછી આપ આગળ વધી જાય છે. ત્યારે પુરુષોત્તમજી તો ઓડ વિશેષ આજ્ઞા કરીને ખુલાસો કરે છે કે ગ્રહે ગૃહસ્થાશ્રમે સ્થિત્વા સ્વધર્મતઃ વર્ણાશ્રમ ધર્મતઃ પૂર્વ સિદ્ધાંત વ્યાવૃત અપરાવૃત. હવે જોજો, પુરુષોત્તમજી કેટલો ખુલાસો કરે છે કે ગ્રહે
ગૃહસ્થાશ્રમે. એ ગૃહસ્થાશ્રમ કયો? એ ગૃહસ્થાશ્રમ શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે અણુભાષ્યમાં, બ્રહ્મસૂત્રાણુભાષ્યમાં શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ ભાવાતુ ગૃહિણોપસંહાર એ સૂત્રના ભાષ્યમાં જે પ્રકટ કર્યો છે તે સમજો. એ ગૃહસ્થાશ્રમ, એવા ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવત સેવા કરો તો જ પુષ્ટિફલ પ્રાપ્ત થાય. ખાલી સિમેન્ટ, માટી, ચૂના, પથ્થરથી બનેલા ફ્લેટમાં રહીને તમે સેવા કરો અને તમે વિચાર કરો કે મને પુષ્ટિફલ પ્રાપ્ત થઈ જાય તો તે સંભવ નથી, ભલે તમારી માલિકીનું હોય છતાં. તો આચાર્ય કુલાદ વેદ મધીત્ય આ શ્રુતિ શ્રી મહાપ્રભુજીએ ગ્રહિણોપસંહાર સૂત્રમાં આપી છે. ત્યાંથી શ્રી પુરુષોત્તમજી આ લઈને અહીંયા કોટ કરે છે. આચાર્ય કુલાદ વેદ મધીત્ય. હવે સમજો, ગુરોહ કર્માતિશેષેણ અભિસમાવૃત્ય કુટુંબે શુચૌ દેશે સ્વાધ્યાય મધીયાનો ધાર્મિકાન વિદધત આત્મની સર્વેન્દ્રિયાણી સંપ્રતિષ્ઠાપ્ય અહિંસન સર્વાણી ભૂતાન અન્યત્ર તીર્થેભ્ય સખલ્વેવ વર્તયન યાવદાયુષમ બ્રહ્મલોકમ સંપદ્યતે ન ચ પુનરાવર્તતે. ઇતિ છાંદોગ્ય. આ છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિ શ્રી મહાપ્રભુજી કૃષ્ણ ભાવાતુ ગ્રહિણોપસંહાર સૂત્રમાં આપ વિષય વાક્ય રૂપે પ્રસ્તુત કરે છે, ઉદ્ધૃત કરે છે. હવે જે આ શ્રુતિ છે, શ્રુતિ જ એ પરમ ધર્મ છે. સમજો, પરમ કર્તવ્ય છે કે જે વૈષ્ણવોએ પોતાના ઘરમાં રહીને ઠાકોરજીની, જે ઘરમાં રહીને એટલે પોતાની પત્ની, ગ્રહ કુટુંબ સાથે રહીને જે ઠાકોરજીની સેવા કરે, એને કઈ રીતે કરવી જોઈએ અને કઈ રીતે રહેવું જોઈએ એ સમજો. આચાર્ય કુલાદ વેદ મધીત્ય. વેદ એટલે પૂર્વોત્તર કાંડદ્વયાત્મક વેદ. એટલે એમાં બધો કર્મ કાંડ પણ આવી જાય અને જ્ઞાન કાંડ પણ આવી જાય. હવે સમજો, આચાર્ય કુલાદ. હવે તદ્વિજ્ઞાનાર્થમ ગુરુમેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મવેષ્ટ. હવે આ કહે છે ને કે તમારે હવેલીએ જવાની જરૂર નથી, પોતાના ગુરુદેવ પાસે જવાની જરૂર નથી, ઘરમાં ઠાકોરજીની સેવા કરો, એમાં બધું આવી ગયું. સમજો, આચાર્ય કુલાદ વેદ મધીત્ય. પહેલાં તો જે મહાપ્રભુજીના વંશજ આચાર્યો છે, આચાર્ય કુલ એટલે આપણે અહીંયા અર્થ શું થશે સમજો. ત્યાં જ્ઞાન માર્ગમાં અને બીજે આ શ્રુતિ તો બધે છે, એટલે બીજા માર્ગોમાં બીજા અર્થો થાય છે, એ જુદી વાત છે. અહીંયા આપણે અર્થ થશે આચાર્ય કુલાદ એટલે મહાપ્રભુજીના જે વંશજો છે. અત્યારે આ અર્થ થાય ત્યારે આચાર્ય કુલાદ એટલે કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રભૃતિ, એ 84-252ના સમયમાં. ને આજના સમયમાં આચાર્ય કુલ એટલે વલ્લભ કુલ, એના પાસેથી વેદમ અધીત્ય. વેદ એટલે પૂર્વકાંડ. એટલે પૂર્વકાંડ આપણો કયો ખબર છે? વેદનો જે કર્મકાંડ ઇત્યાદિ વર્ણાશ્રમ ધર્મનું છે તે તો છે જ, ને તે તો આપણે કરવું જ છે. વૈદિક વ્યવહાર એ તો છે જ, પણ સાથે સાથે અલૌકિક વ્યવહાર કે જે આપણો કર્મકાંડ છે, શ્રી ભગવત સેવા, એ સેવા કઈ રીતે કરવી? પ્રકટ વે માર્ગ રીત દિખાઈ. બરાબર? એમ જે આચાર્ય બાળકો છે એના ઘર મંદિરોમાં જે આચાર્ય બાળકો શ્રી મહાપ્રભુજીના વંશજો જેવી રીતે સેવા કરતા હોય, આ વેદનો, આપણો વેદ એટલે આપણું જ્ઞાન, એટલે ભગવત જ્ઞાન એટલે સેવાનું જ્ઞાન. સમજો, આ જ્ઞાન જે છે આપણે તદ્વિજ્ઞાનાર્થમ ગુરુમેવાભિગચ્છેત છે. ગુરુ પાસે તો જવું જ પડશે, ગુરુ સિવાય છૂટકો નથી. ક્યાંથી જાણશો? એટલે એ આચાર્ય કુલથી વેદનું અધ્યયન કરીને, એટલે કે
પૂર્વકાંડ એટલે કે ભગવત સેવા કેમ કરવી, કેમ જગાડવા પ્રભુને, કેમ ઓઢાડવા, કેમ શૃંગાર ધરવા વગેરે વગેરે બધું આવે. એ કઈ રીતે કરવી એ પેલા જાણો. અને તેમજ ઉત્તરકાંડ એટલે ભગવત સ્વરૂપનું જ્ઞાન, પ્રભુના પરબ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન, એ પણ આચાર્ય કુલાત એ વલ્લભકુલ પાસે જાણો. એટલે સમગ્ર વેદ, પૂર્વકાંડ ઉત્તરકાંડ, વેદના બંને પ્રકારો. આપણો વેદ ભગવત સેવા સિદ્ધાંત, પુષ્ટિ સિદ્ધાંત એ આપણો વેદ. એટલે આપણો વેદ એ જ વેદ. એટલે તમે સમજો, અમે આ શા માટે કહીએ છીએ કે આપણો વેદ આ, એ એટલા માટે કહીએ છીએ કે વેદ છે ને એ ગાયત્રી બીજમ વેદો વૃક્ષ શ્રીમદ ભાગવતમ ફલમ. શ્રી મહાપ્રભુજી ગાયત્રી ભાષ્યમાં આજ્ઞા કરે છે, ગાયત્રી બીજ છે, વેદ વૃક્ષ છે અને શ્રીમદ ભાગવત ફલ છે. ને ભાગવત તો કહે છે કે નિગમ કલ્પ તરોડ ગલિતમ ફલમ. નિગમ કલ્પ તરુનું ગલિત પરિપક્વ ફલ, રસમય ફલ ભાગવત છે. અને ભાગવત જે સિદ્ધાંત આપણને બતાવે છે કે પરમ સિદ્ધાંત જે છે એ શું છે, ગોપીજનોએ શું કર્યું, ભગવત ભજન. હવે એ ભજન કઈ રીતે કરવું એ આચાર્ય કુલાત, આચાર્ય કુલથી જાણી અને તેમજ કોનું કરવું એ ભગવત ભજન, ને કઈ રીતે કરવું, કોનું એટલે ભગવાન કૃષ્ણનું, એમનું સ્વરૂપ શું અને શા માટે કરવું, આ બધું ક્યાં જાણશો? શ્રી મહાપ્રભુજીના વંશજ આચાર્ય બાલકો પાસે. પણ જો એવા હોય તો, ભોલેનાથ જેવા હોય તો મુશ્કેલ થઈ જાય. તો આચાર્ય કુલાદ વેદ મધીત્ય, પછી સમજો ગુરોહો સકાશાત, પછી એનાથી આગળ આ તમે કોઈ પણ આચાર્ય કુલ, વલ્લભ કુલ, કોઈ પણ યોગ્ય બાલક હોય, વિદ્વાન હોય, પઠિત હોય, સાક્ષર હોય, એના પાસેથી તમે પ્રાપ્ત કરી શકો છો વેદનું જ્ઞાન. એ મૂળ વેદનું જ્ઞાન પણ આવી ગયું અને એ વેદનું ઠેઠ ભાગવત સુધીના અર્થનું જ્ઞાન, સમગ્ર આપણો સેવા સિદ્ધાંતનું, એ તમે પ્રાપ્ત કરી શકો છો કોઈ પણ આચાર્ય બાલક પાસે. એની ના નથી. પણ પછી સમજો ગુરોહ સકાશાત, ગુરોહ કર્માતિશેષેના, સમજો. પછી ગુરોહો એટલે તમારા જે ગુરુદેવ હોય. ઓમ તો સમગ્ર વલ્લભકુલ ગુરુ છે, એમાં બે મત નથી, એ તો છે જ. પોતાના ગુરુ ઉપલબ્ધ ન હોય તો કોઈ પણ વલ્લભકુલ ગુરુ છે, એમાં સવાલ નથી. પરંતુ જે શ્રુતિ છે એ સ્પષ્ટ કહે છે કે ગુરોહો કર્માતિશેષેણ અભિસમાવૃત્ય, પોતાના જે ગુરુ છે એ ગુરુના કર્માતિશેષથી અતિ સમાવૃત્ય, પોતાનું પણ સમાવર્તન વ્યવહાર કરીને. તેથી શું બતાવે છે ખબર છે? આનો આશય પુષ્ટિ રીતે આપણો આશય શું થાય? જ્ઞાન માર્ગમાં થતો હોય તે થાય. આપણા માર્ગમાં એ ગુરુદેવ પાસે, પોતાના ગુરુદેવ પાસે જાઓ, એના ઘરે જાઓ, ઘર મંદિર જે હોય ત્યાં, અને એમના કર્માતિશેષથી એ જે પોતે સેવા ઇત્યાદિક કરે, પ્રભુને મહાપ્રસાદ આદિ ભોગ ધરે, સમજો શ્રી ઠાકોરજીને અરુગાવે, એનું કણિકા રંચક જે બચી જાય તે થોડુંક પ્રાપ્ત કરવું. ગુરોહો કર્માતિશેષેન, પુષ્ટિમાર્ગીય ગુરુનું કર્મ શું? પુષ્ટિમાર્ગીય ગુરુનું કર્મ શું? તો કે સેવા. એ કર્મનો અતિશેષ, એ સેવાનું જે જ્ઞાન રૂપે રંચક જે કંઈ પ્રાપ્ત થાય તે, અને તેમજ મહાપ્રસાદ અન્ન જે શ્રી ઠાકોરજી આરોગે. કેમ કે એ અન્ન પેટમાં જાય ને, એક મહાપ્રસાદનું કણ પણ પેટમાં જાય, ગુરોહ કર્માતિશેષ, તો અંતરથી ભગવદ્ જ્ઞાન પ્રકટ થાય. અને કુટુંબે શુચૌ,
અને કુટુંબે શુચૌ દેશે, અને એ લઈને એ પ્રાપ્ત કરીને, અને સાથે સાથે એ પણ સમજજો કે એ કર્માતિશેષમાં જ્ઞાનરૂપી જે કર્મ છે, ભગવદ્ જ્ઞાન મહાત્મ્ય, ભગવાન મહાત્મ્ય રૂપી જ્ઞાન આપણને જે ગુરુ આપે, એનું વચનામૃત પણ કર્ણ દ્વારા, એ શબ્દ પણ હૃદયમાં ધારણ કરીને, મુખ દ્વારા ઠાકોરજીનો મહાપ્રસાદ, અને કર્ણ દ્વારા ભગવદ્ જ્ઞાન અને ભગવત સંકીર્તન, એ અંદર સમાવૃત કરો, અંદર સમાવિષ્ટ કરો. અને કુટુંબે શુચૌ દેશે સ્વાધ્યાય મધીયાનો, આ ગૃહસ્થાશ્રમ બતાવે છે. કુટુંબે શુચૌ દેશે, પવિત્ર સ્થાનમાં, કુટુંબમાં, પોતાના કુટુંબમાં, પરિવારમાં સ્વાધ્યાય મધીયાનો, અને પછી પોતાનું સ્વાધ્યાય કરતાં કરતાં, હવે એ જીવનો પોતાનો સ્વાધ્યાય શું છે ખબર છે? પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા, અને પોતાના ઘરમાં ઠાકોરજીનું નામસ્મરણ, એનું પોતાનું સ્વાધ્યાય. એ કરતો કરતો, સ્વાધ્યાય મધીયાનું નામસ્મરણ કરતો કરતો, અને ધાર્મિકાન વિદધત, ધાર્મિકાન એટલે કે સેવા, સ્વાધ્યાય એટલે જે ગુરુદેવ પાસેથી શબ્દરૂપી મહાત્મ્ય જ્ઞાન, ભગવાન મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, ભગવત સંકીર્તન રૂપી જે જ્ઞાન અને રસ પ્રાપ્ત કર્યો હોય, એનું અવગાહન, એને વાગોળવાનું કાર્ય, એ સ્વાધ્યાય. અને ધાર્મિકાન વિદધત, અને ધાર્મિક એટલે કે જે ભગવત સેવા આદિ, એમાં વૈષ્ણવને, એક વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવો એ પણ આવી ગયો. સમજો, ગદાધરદાસજી શ્રી મદન મોહન પ્રભુની સેવા કરતા, રોજ એક વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવતા, એ પણ ધાર્મિક, અને આપણું ધાર્મિક છે. જ્ઞાન માર્ગનું અને કર્મ માર્ગનું તો કરવાનું છે, એ જુદી વાત છે. એ તો વર્ણાશ્રમ ધર્મ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતાં કરતાં ભગવત સેવા કરવી, એટલે એ પણ કરવું. પણ આપણું પુષ્ટિમાર્ગીય ધાર્મિક શું છે? આપણો ધર્મ કયો? સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ, સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સ્વસ્ય આત્મા, આપણો આત્મધર્મ શું છે સમજો. આત્મધર્મ છે ભગવત સેવા જ, એટલે ધાર્મિકાન વિદધત, એટલે ભગવત સેવા કરતાં કરતાં. એ પણ કઈ રીતે? કે જેમ પોતાના ગુરુદેવના આચાર્ય બાળકોના ઘરે ગયા હો, ત્યાં સેવાનો ક્રમ જોયો હોય, ત્યાંથી જે કંઈ પણ થોડું ઘણું શીખ્યા હો, એ પ્રમાણે પોતાએ કરો. પછી આત્મની સર્વેન્દ્રિયાની સંપ્રતિષ્ઠાપ્ય, અને પોતાની બધી જ ઇન્દ્રિયો છે એને આત્મની, આત્મા ભગવાન. જ્ઞાન માર્ગમાં જે થતો હોય તે અર્થ, કર્મ માર્ગમાં જે થતો હોય તે અર્થ, જ્ઞાન માર્ગમાં એ આપણે આપણો અર્થ લઈએ છીએ. આપણો અર્થ આત્મની એટલે ભગવાન, પરમાત્મા, પ્રભુ સ્વયં, પરબ્રહ્મ, નંદનંદન શ્રી કૃષ્ણ. એમાં સર્વેન્દ્રિયાણી સંપ્રતિષ્ઠાપ્ય, આપણી બધી જ ઇન્દ્રિયો ભગવાનમાં લગાડી દેવાની. પ્રભુની સેવામાં જ સર્વેન્દ્રિયા. જેમ રાજા અંબરીશ, સવૈ મનઃ કૃષ્ણ પદાર વિંદયો વચાંસે વૈકુંઠ ગુણાનું વર્ણને, કરૌ હરેર મંદિર માર્ચનાદિષુ શ્રુતિમ ચકારાચ્યુત સત્કથોદય, મુકુંદ લિંગાલય દર્શને દ્રશૌ તદ્ભૃત્ય ગાત્ર સ્પર્શેંગ સંગમમ, ઘ્રાણમ ચ તત્પાદ સરોજ સૌરભે શ્રીમદ તુલસ્યા રસલામ તદર્પિતે. બધી જ ઇન્દ્રિયો ભગવાનમાં લગાડવાની. સર્વેન્દ્રિયાણી સંપ્રતિષ્ઠાપ્ય આત્મની, ભગવાનની અંદર જ બધી ઇન્દ્રિયોની સંપ્રતિષ્ઠા કરી દો, એમાં લગાડી જ દો. એટલે કે તન મનથી પ્રભુની સેવા કરો. પછી અહિંસન, કોઈને હેરાન ન કરીને, કોઈને હેરાન કરવા નહીં. ઘણા પોતાની સેવાથી ઘણાને હેરાન કરતા હોય, એ નહીં કરવાનું, કોઈને હેરાન નહીં કરવાનું. સર્વાણી ભૂતાની અહિંસન, કોઈ પણ પ્રાણી માત્રને પણ કોઈને હેરાન નહીં કરવાનું. પછી અન્યત્ર તીર્થેભ્ય
સખલ્વ એવું વર્તન યાવદ આયુષ્ય મળતું. ઓર ત્યાં આપણે પોતે ત્યાં પણ કોઈને હેરાન નહીં કરવાના. તીર્થેભ્ય અન્યત્ર, તીર્થ એટલે કે પવિત્ર દેશથી અન્યત્ર ક્યાંય પણ કોઈને હેરાન નહીં કરવાના. અથવા તીર્થેભ્ય અન્યત્ર, તીર્થથી અન્યત્ર બીજે ઠેકાણે પણ શુચૌ દેશે, પવિત્ર સ્થાનમાં. આનું વિશેષ અર્થ અમે અત્યારે બહુ સ્પષ્ટ નહીં કરીએ. આનું આપણે ક્યારેક જ્યારે કૃષ્ણ ભાવાતું ગ્રહિણોપસંહાર સૂત્ર લઈને બેસશું આપણે પ્રવચન કરવા, ત્યારે આનું ઓર વિશેષ સ્પષ્ટ અર્થ કરશું. અત્યારે સામાન્ય અર્થ કરું છું. સખલ્વ એવં વર્તયન, આ પ્રમાણે જે ગ્રહસ્થાશ્રમમાં પોતે જે જીવ, જે ભક્ત, પુષ્ટિભક્ત રહીને સેવા કરે છે તે બ્રહ્મ યાવદ આયુષમ, આ જીવન સેવા કરે છે તે બ્રહ્મલોકમભિસંપદ્યતે, તે બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. એટલે કે ભગવાનના ગોલોકધામને, નિત્ય લીલાને પ્રાપ્ત કરે છે આપણા અર્થમાં. અને ન સ પુનરાવર્તતે, ન સ પુનરાવર્તતે, એ પાછો ત્યાંથી આવતો નથી. એને પુનરાવૃત્તિ થતી નથી. બલકે ઓર વિશેષ ખુલાસો સાથે સાથે જોડી દઉં કે કદાચ એ પાછો આ જગતમાં આવે તો પણ પાછો સેવા જ કરે. દાસાનું દાસો ભવિતાસ્મી ભૂયા. એટલે એનું પુનરાવર્તન નથી. જે જીવ આ જગતમાં, આ સંસારમાં પાછો આવીને પણ જો ભગવત સેવા જ કરે, અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનું દાસો ભવિતાસ્મી ભૂયા, જો પાછો સેવા જ કરે તો એ જીવની એ પુનરાવૃત્તિ નથી. ઇતિ છાંદોગ્ય ગૃહિણોપસંહાર સૂત્ર વિષય વાક્યે, બહુ સ્પષ્ટ છે પુરુષોત્તમજીનું વચન. ગૃહિણોપસંહાર સૂત્રના વિષય વાક્યમાં આ સિદ્ધ છે. આ અર્થ અહીંયા ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ બીજદા, હવે પાછું કહું, બીજદાર્ઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભી. હવે સ્પષ્ટ થયો અર્થ. આ રીતે પોતાના ઘરમાં, પોતાના ગ્રહ કુટુંબ પરિવાર સાથે રહીને પવિત્રતા સાથે, અગડમ બગડમ નહીં, શુચૌ દેશી, પવિત્રતા સાથે આ પ્રમાણે ગુરુદેવના ઘરે જઈને, આચાર્ય કુલ પાસે જઈને ભગવદ્ જ્ઞાન, ભગવદ્ મહાત્મ્ય જ્ઞાન, પછી ગુરુ પાસેથી, ગુરુના કર્માતિશેષથી, ત્યાંથી વચનામૃત, અધરામૃત આદિ પણ પ્રાપ્ત કરીને પછી પોતાના ઘરે આવીને પોતાના ઠાકોરજીની સેવા કરે. બધી જ ઇન્દ્રિયો પોતાના ઠાકોરજીમાં લગાડે. આ આપણો પુષ્ટિમાર્ગીય અર્થ છે. ગ્રહે સ્થિત્વ બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ, બીજની દ્રઢતાનો પ્રકાર આ છે. આ થઈ ગ્રહ સેવા. આને આપણે આજના વિષય અનુસાર ગ્રહ સેવા કહીએ.